હમણાં આપણે જે વિડીયો મૂક્યો 2-3 કલાક પહેલાં ઓલો અમદાવાદની કચોરીવાળો, એ મયુરભાઈની સાથે હમણાં વાત થઈ ગઈ છે અને એ વિડીયો પણ ડિલીટ કરી નાખે છે અને જે બોલ્યા હતા એની એણે માફી પણ માંગી લીધી છે. બીજું એ કહેવાનું કે મેં જે વિડીયોની કમેન્ટો વાંચી ને એમાં અમુક નવરી ના હોય ને, હાવ બીપીએલ, કાંઈ કામ ધંધો તો હોય નહીં, એવી કમેન્ટો લખતા હતા કે એમાં ટેટા લખ્યું છે ને આ લખ્યું છે ને તે લખ્યું છે ને. તો અત્યારે ભાઈ માફી અમથા નથી માંગી. એટલે વિડીયો જોવાની, મજા કરવાની, ખબર ન પડતી હોય ને તો શાંતિ રાખવાની. અને હા, મયુરભાઈ એક વાત મને કરી કે અમારો કોઈક નાલાયક હતો, એણે એને ફોન કરીને કંઈક 25,000 રૂપિયાની માંગણી કરી હતી અને છેલ્લે 5,000 આવ્યો. મયુરભાઈને કીધું છે કે ફોન આવે ને નંબર મળે એટલે મને કહેજો, અને એ નંબર આવશે એટલે એ નીચને આપણે વ્યવસ્થિત કહેશું હોતે અને એને પણ જાહેર કરશું. આવા હલકા નાલાયક સમાજના દલાલો તમને ખાસ કહેવાનું કે કામ ધંધે ચડી જાઓ, દાડીએ વ્યા જાઓ, ખોટી રીતે કોઈને તોડ કરવાના ધંધા રહેવા દો. અને હજી એકવાર કહું, ઓલી નવરી બજારુને, મને કોઈને બદનામ કરવા, કોઈની વાહે પડી જવું, કોઈને હેરાન કરવા, એ મને નથી ફાવતું. એ બધી માનસિકતાઓ તમારી જે હોય ને એ તમારી સુધી રાખજો, નકર પછી તમને સડાવવાનું ચાલુ કરીને તો કડે સડ્યું નહીં રહે. સાંભળો મયુરભાઈ જે વાત થઈ. હાલો, વસંતભાઈ ચાવડા બોલો. જી બોલું છું. ક્યાંથી? અમરેલી. અમારે સુરત લખેલું આવે છે. સુરત થી બોલો, અમરેલી બોલો? અમરેલીથી. અમારા મગનભાઈ એ ફોન નંબર તમારો આપ્યો છે અમરેલી થી. હા, હવે તમારે શું મેટર હતી આ વિડીયો પર? વિડીયો પર મેટર એવી હતી કે આ નંબર પર મારા ખ્યાલ તમારો ફોન કદાચ આવેલો હોય મારા પર. અમે કાલે રાત્રે મેં જ ફોન કર્યો હતો. તમારા વાત થઈ, તમારે જે પેલી વાત થઈ હતી એ જે અને મેં જ તમને કીધું હતું કે કાં તમે વિડીયો ડિલીટ કરી નાખો અને કાં તમે માફી માંગી લ્યો. પણ તમે એવું કીધું કે હું જેવી તેવી જાતિનો નથી ને જેવી તેવી જાતિનું નામ ન લઉં. હું નવો ભાઈ, મારા શબ્દ જ ના હોય, જીવન બ્રાહ્મણ છું. હા, પણ એટલે તમે એવું કીધું હું જેવી તેવી જાતિનું નામ ન લઉં, એટલે જેવી તેવી તો કેવી જાતિના તમે નામ ન લ્યો એમ તમે કહો છો? જેવી તેવી જાતિનું નામ લીધું એમ કહું છું હું. લાવો એમ મેં નથી કીધું. મારું રેકોર્ડિંગ અત્યારે મેં ફરજ છે રેકોર્ડિંગ નહીં સાહેબ મારા જોડે. અને એમાં તમે બોલો છો કે હું જેવી તેવી જાતિનો નથી ને જેવી જાતિનો નામ ન લઉં. એટલે તમારે એક વાત કહું, તમારો ફોન આવ્યો એના પહેલા એક જણનો ફોન મારા ઉપર આવ્યો હતો. કોણ હતો? હવે નામ ખબર નહીં, કોઈક લગભગ જવાહર કઈ કોઈક હતું કે તમે વિડીયો મૂક્યો છે, લગભગ સમાધાન માટે 25,000 લઈને 5,000 સુધી છેલ્લા આવી ગયો તો મગનભાઈ ને મેં નંબર છે ને નંબર. હવે નંબર એ શોધું, બધાના ફોન લાગીને શોધું છું. મગનભાઈ ને મારે આપવાનો હતો એ નંબર. ચાલો મગનભાઈ લાઈન ઉપર લઈ લઉં હું. હા, તમારો કોલ होल्ड पर મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on. હેલો વસંતભાઈ, મગનભાઈ લાઈન ઉપર છે. જી મગનભાઈ. હા બોલો. હવે ભાઈ શું કેવાય, કયો ભાઈ? એ તો કીધું મેં વિડીયો ડિલીટ કરવાનું. પેલી વાત કરો, આપણે જ વાત થઈએ પૈસા વાળી. હવે એમાં એવું છે, કોઈક સમાજનો કોઈક ભાઈ છે, એને કઈક પેમેન્ટ એની ભાઈ માંગતો. હા, પણ એનો નંબર લાવો ને, એટલે હમણાં એને ગધેડાને કહી ને. એને કીધું આપો તમે, અમે એને ચડાવી દઈએ. એવા ખોટા અમારા સમાજના નામે નંબર મળે એટલી જ વાત. તમે છે ને મયુરભાઈ, નંબર મળે ને. ના ના, પહેલા તમને આપી દઈશ અને હું પણ નહીં છોડું. તમે કહો ત્યાં આવી જશે પછી લઈ રહ્યા. કારણ એના કારણે આપણા બે ત્યાં વધારે માથાકૂટ છે. તમારો ફોન પત્યો પ્રભુ, એના પહેલા જ ફોન આવ્યો હતો. કારણ કે મારો આજ રેડી લગભગ તમારો 60મો ફોન હશે. મને ખાલી એ વ્યક્તિનો નંબર આ તમારી પાસે આવે ને તમે શોધી લ્યો ને. વસંતભાઈ ફરી આવવાનો જ છે, કારણ ગઈકાલ તો લગભગ ભાઈ રેડી હશે, એટલે ભાઈ મને જેમ તેમ બોલતો હતો કાલે. એટલે ક્યારે રાત્રે ફોન કર્યો તમે?
હા કાલ રાતે તમારો ફોન આવ્યો ને કલાક પહેલા ફોન આવ્યો હતો એના કારણે મને એવું હતું મેં તો બ્લુટૂથ ભરેલું હતું અને હું હતો બહાર માં તમે છોડીને જોજો હા હું ટૂરમાં હતો એટલે પછી મારે એ ભાઈ નામ છે તમારે મારે બોલવું પડ્યું એટલે તમારે તો માફી માંગુ છું. મને ખબર છે તમારો પહેલી વાર ફોન આવ્યો છે અત્યારે મગનભાઈ જોડે એવું થયું મગનભાઈ મેં તમને એવું ના કીધું કે ભાઈ તમે કાલ રાતે મને હેરાન કરો છો મગનભાઈ કે મેં તો તમે પહેલો જ ફોન કર્યો છે એટલે મારે આવું જ થયું એટલે સોરી તમને એવું હોય તો બાકી આપણે એવા માણસ નહીં ભાઈ ના ના ભાઈ જો મેં તો તમને જ્યારે ફોન કર્યો ને મયુરભાઈ ત્યારે મેં પહેલો કીધું જ ફોન હતું કર્યો તમે કે તમે આ થોડુંક બોલી ગયા છો. વસંતભાઈ તમે પહેલો જ ફોન કર્યો તો એ વખતે મને હા કર્યો? મારો ફર્સ્ટ ફોન જ હતો. બરોબર એ બરાબર. મગનભાઈ જોડે મારે અને મેં તમને એ જ કીધું હતું કે ભાઈ આમાં થોડીક ભૂલ ના થઈ ના છે ના તમારી. ભૂલ થઈ છે ડિલીટ થઈ જશે મગનભાઈ તમારા પહેલા મારા વાત થઈ ગઈ છે હા એટલે તમે ચિંતા ના કરતા કાલ ડિલીટ કરી દઈશું અમદાવાદ લઈને ટેન્શન ના લેશો ઓકે ભાઈ હું કઈ અને ટેન્શન sorry અને આનો મારા નંબર મળે એટલે મને કયો નાલાયકનો. એમ તો હું છોડીશ નહીં એ તો ભાઈ 25,005 સુધી 5,000 સુધી આવી ગયો હતો રાતે હા. એટલે જેમ તેમ બોલતો હતો પ્રભુ ના ના ઈ જે હોય તે મને ખાલી નંબર આપી દે એટલે એને તો હું ગમે સીધો settlement કરી દઉં. આપણે કરી દઈએ તમે તમારે વિડીયો ચલાવવા દો 25,000 આપી દો આપણે સમાજમાં વાત કરી દઉં છું મેં કીધું ભાઈ તમે કોણ બોલો હવે તું તારી ઉપર કઈ ગયો મારા ઉપર નાલાયકના પેટના છે ને સમાજના નામે ચરવા વાળા છે બધાય. હા તું પૈસા આપવાનું કર નકર મજા નહીં આવે હું તો ભાઈ મજા ભાઈ હું પણ ઓફિશિયલ માણસ છું જેવો તેવો માણસ નથી ભાઈ હું ગમે તેમ રસ્તામાં ફરતો માણસ નથી ભાઈ મેં કીધું હું કઈ જેવો પોસ્ટ કરતો નથી એ બાબતે એના ચર્ચા ચાલતી હતી ભાઈ બ્લુટૂથ ભરેલો હતો અને હું ફ્લાઇટમાં જેવો તેવો તમારો ફોન આવ્યો એટલે મને એમ કે ભાઈ ફરી હેરાન કરવામાં અમુક કાઠિયાવાડી ભાષા તમને ખબર ને પ્રભુ એક જેવી જ લાગે છે કે તમે ફોન કરો કે મગનભાઈ બીજા કોઈ હતા આપણા ફોન આવ્યો તો લાઈન પર શું નામ હતું ના આગળ પ્રેમજીભાઈ નું એ તો આપણે એને કહી દીધું અને બીજા નંબરમાં હું કહું છું વસંતભાઈ જી. પછી મૂકી આ ભાઈ નું અને આ પૂરું કરો. ના એ તો હું હમણાં મૂકી દઉં પાછું. પણ મને ઓલા મયુરભાઈ આ વ્યક્તિનો નંબર ગોતીને મને મોકલવાનું ના ભૂલતા. ગોતવાની જરૂર નહીં પ્રભુ અત્યારે ફોન આવશે જ ને સાંજે મેં સાંજે વાયદો આપ્યો હતો પૈસા માટે ઓકે 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 સાંજે ફોન કરજો 5,000 હું નાખી દઉં છું ગૂગલ પે એટલે સાંજે ફોન કરે તો લાઈન ઉપર લઈ લઈશ એમ જ કહીશ કે આ પૈસા અહીં પડ્યા છે તમે જઈને લઈ આવો બરોબર ઓકે ઓકે ઉપર આવી જશે ઓકે ભાઈ એમાં બોલજો મારા ભાઈ કોઈ ભૂલ ચૂક થઈ ગયો તો હું ડિલીટ કરી દઉં ટેન્શન જી ના હું ડિલીટ કરી દઈશ ઉદય ઓકે ભાઈ તમે મેસેજ નાખ્યો ને ખાલી કહી દો ને ફોન ફોન હા હું કહી દઉં હાલો. બહુ આવે છે કરી દઉં બાકી પતાવી દઈએ આપણે મારા ઓકે સોરી હો દુઃખ અરે ના ના કઈ હવે બુદ્ધિ કઈ માફી માંગી ચિંતા ના કરતા ભલે ભલે ઓકે વાંધો નહીં. હાલો. ઓકે ઓકે